ઓલો પી ગયેલો ને હનુમાનજીને કીધું ઓળખાણ પડે રામના ભગત થઈ ગયા એટલે હું તમે ઠૂઠ થઈ ગયા. ગામ તેલ ચડાવે સિંદૂર ચડાવે. વાહ, બહુ સારા ધંધા કર્યા. અમારે સામું જોવાય. એકલા રામના જ કામ કરો છો. અમને શું વાંધો છે? મરી ગયા ઓળ ખાય ખાય. અને સાંભળી લેજો હનુમાનજી, તમે કઈ સારા ધંધા નથી કર્યા. લે, ઓલો હનુમાનજીને મળ્યો કેવાય. તમને સીતાજીને ગોતમાં મોકલ્યા. લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં. આ એજન્ટાબાઈનું કામ કર્યું તમે. અને ભલામણા લંકા હળગાવી નાખી. ભડ વાંજર વેરા કીધા. જોઉં જો હોનાની હતી ભલામણા આખી હળગાવી નાખી. એને કરતા એટલો ઢેકલો લઈ લાવ્યા તો તમારું હું જાતું જુઓ. ઠીક છે, જે થવું થઈ કરી નાખ્યો, કાંઈ વાંધો નહીં. કાલ આવે 11,000 રૂપિયા રોકડા રાખજો ને કરે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી. કાલ આવું છું પાછું આના ટાઈમે. 11,000 રોકડા. સમજાઈ ગયો? રામ જય હનુમાન જાજા. હનુમાનજી હલવાન એટલે પછી આ તો એટલું કઈ હોય છે. પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બન્યું હોય, આપણી પાસે 11,000 પીડ્યા નથી, હમણાં જ પ્રતિષ્ઠા કરી, મંડળ નાનું, અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી મૂર્તિને અડી જાય ને ખંડિત થાય, પાછી જયપુરથી મૂર્તિ લાવવી, માથા ભારે માણા અને કંઈ કહેવાય નહીં. હવે કરવું શું? તો મંડળમાં કોઈ પીઠ હોય ને ત્યાં ચિંતા કરો, મેં કામ કરો. શું આ મેન મૂર્તિ છે ને એની આડું પાર્ટેશન કરી નાખો અને ગામમાં સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો. એનું જે કરવું એ ભલે કરે. તો ઓલો બીજે દી આવ્યો ને તલવાર કાઢી, હનુમાનજીની નાની મૂર્તિ, તેને સમજો કે એ તાર બાપા ક્યાં ગયા? હવે આને ભડાકે દેવાનું એક બીજું કાંઈ કરાય ભલા. અને ખરેખર જીવનમાં આપણી પાસે બધું હોય પણ જો મોજ ન હોય ને તો સારું કાંઈ રૂપિયો કાયમ ન આવે. આનંદ તો હોવ. અને એટલે જ હું કાયમ એક વાત કરું કે જે માણસ ખુલ્લા દિલથી દાંત ન કાઢતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવવું. આપણે જો આ બધાને અનુભવે છે કે તમે મુંબઈ જતા હો, સુરત ક્યાંક કામે જતા હો તો આપણે